ઇન્ફિડેલિટી એટલે કે બેવફાઈના મુખ્ય 5 પ્રકારો હોય છે. ફર્સ્ટ, ફિઝિકલ ઓર સેક્સ્યુઅલ ઇન્ફિડેલિટી, કે જેમાં વ્યક્તિ પોતાના જીવનસાથી સિવાય બીજી કોઈ વ્યક્તિ સાથે ફિઝિકલી કે સેક્સ્યુઅલી ઇન્વોલ્વ હોય. સેકન્ડ ઇઝ ઇમોશનલ ઇન્ફિડેલિટી, કે જેમાં શારીરિક સંબંધો તો ઇન્વોલ્વ ના હોય પરંતુ લાગણીઓના ગાઢ સંબંધો બીજી વ્યક્તિ સાથે ડેવલપ કર્યા હોય. થર્ડ ઇઝ સાયબર ઓર ડિજિટલ ઇન્ફિડેલિટી, કે જેમાં વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિ સાથે સોશિયલ મીડિયા, ટેક્સ્ટ મેસેજીસ કે પછી ડેટિંગ એપ્સ દ્વારા રિલેશન્સ ડેવલપ કરે છે. ફોર્થ ઇઝ ફાઇનાન્શિયલ ઇન્ફિડેલિટી. યસ, આ પણ એક ચીટિંગ છે. પૈસાના સંદર્ભમાં પોતાના જીવનસાથીને છેતરવું, જેમ કે દેવું ગુપ્ત રાખવું, અનધિકૃત ખર્ચા કરવા કે પછી ગુપ્ત બેંક ખાતા રાખવા. ફિફ્થ, માઇક્રો ચીટિંગ. નાના નાના એવા કિસ્સા કે જેમાં વ્યક્તિ ફિઝિકલ કે ઇમોશનલ રીતે બીજામાં રસ બતાવે. એક્ઝામ્પલ, ફ્લર્ટિંગ. આ ઉપરાંત ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફિડેલિટી, કે જેમાં પ્રેમ તો જીવનસાથીને માટે હોય પરંતુ કોઈ તક જતી ન કરવી હોય અથવા તો કોઈ તક ઝડપવી હોય તો તેની માટે સંબંધો બીજા સાથે વિકસિત કરવા. અથવા તો ઓબ્લિગેટરી ઇન્ફિડેલિટી, કે જેમાં કોઈ મજબૂરીને વશ થઈને બીજા સાથે સંબંધો બાંધવા, તે પણ એક ઇન્ફિડેલિટીનો પ્રકાર છે.